કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રવિવારે કેરળના ઇડુક્કીમાં યુડીએફની જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેરળના મુખ્યમંત્રી પી વિજયન પર શાબ્દિક પ્રહારો કરવા જતા ગુજરાત અને ગુજરાતીઓ વિશે અણછાજતી ટિપ્પણી કરી હતી। જી હા, કેરળની ચૂંટણીના ઉન્માદમાં મલ્લિકાર્જુન ખડગે ભાન બોલ્યા છે। ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવામાં આવ્યો છે। જુઓ વિડીયો। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. ખડગે પીએમ મોદી અને વિજયનને સંબોધીને કહ્યું હતું કે કેરળમને ગેરમાર્ગે દોષો નહીં। અહીંની જનતા બહુ હોશિયાર છે, બહુ શિક્ષિત છે। તેમણે કહ્યું કે ગુજરાત કે અન્ય સ્થળો જ્યાં લોકો અભણ છે તેમને તમે મૂર્ખ બનાવી શકો છો, પણ કેરળની જનતાને મૂર્ખ નહીં બનાવી શકો। મલ્લિકાર્જુન ખડગેના આ જ નિવેદન પર હવે વિવાદ સર્જાયો છે। ગુજરાત જાણવા માંગે છે કે કેમ ગુજરાતીઓ પ્રત્યે આટલો ઝેર છે, કેમ વારંવાર ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓની સામે સીધી લડત ન આપી શકનારાઓ હવે ગુજરાતીઓનું અપમાન કરતા થયા છે। આ નિવેદનથી ખડગેની માનસિકતા બહાર આવી છે, કારણ કે ગુજરાતીઓને અભણ કહીને તેમને મૂર્ખ બનાવી શકાય તેવી વાત કરવામાં આવી છે। અગાઉ પણ ટીએમસીના સાંસદ દ્વારા ગુજરાતીઓ અને સ્વતંત્ર સેનાનીઓ અંગે અપમાનજનક નિવેદન કરાયું હતું। Who were the Gujaratis? Can you name me one Gujarati who was there? Apart from your big hero Veer Savarkar, we led the war on independence against the British. રાહુલ ગાંધીએ પણ ગુજરાત અને ગુજરાતીઓ પર વિવાદિત ટિપ્પણી કરી હતી। પણ અહીં પ્રશ્ન એ ઉઠે છે કે શું રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓના વિશાળ યોગદાનને ખડગે ભૂલી ગયા છે કે પછી ગુજરાતના વિકાસ અને અહીંની એકતા સામે રાજકીય વિરોધીઓ ગભરાયા છે। જ્યાં રાજનીતિ સફળ થતી નથી ત્યાં ગુજરાતીઓનું અપમાન કરવામાં આવે છે, બીજા રાજ્યોમાં જઈને પણ ગુજરાતીઓનું અપમાન કરવામાં આવે છે। હવે ગુજરાતની જનતા આનો સચોટ જવાબ આપશે। જો ગુજરાત કોંગ્રેસ આ નિવેદનની નિંદા નહીં કરે તો આવનારી ચૂંટણીમાં ચોક્કસપણે તમને પરાજયનો સામનો કરવો જ પડશે। મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો ગુજરાતની જનતા પોતાનો જવાબ ચૂંટણીમાં ચોક્કસપણે આપશે।